ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના રહેવાસીઓ છેલ્લા 1.5 મહિનાથી ગટરના ગંદા પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે, જેના કારણે સ્થાનિક મંદિરો અને આંગણવાડી કેન્દ્રની પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે। વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમસ્યાનો ઉકેલ ન આવતા પૂર્વ સદસ્ય ગોવિંદસિંહ રાજપૂતે હવે આક્રમક વલણ અપનાવ્યું છે। તેમણે આ મુદ્દે સીધી મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરી છે। આ ફરિયાદમાં તેમણે નગરપાલિકા દ્વારા થતા વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો આક્ષેપ કર્યો છે અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટનો ઉપયોગ પર સીધી નજર રાખવાની માંગ કરી છે। ગોવિંદસિંહ રાજપૂતનું કહેવું છે કે મુખ્ય અધિકારી લોકોની રજૂઆતને ધ્યાન પર લેતા નથી અને તેમનો ફોન પણ ઉપાડતા નથી, જેના કારણે તેમને મુખ્યમંત્રી સુધી પહોંચવાની ફરજ પડી છે। છેલ્લા 1.5 માસથી વરસાદ આવ્યા પછી વોર્ડ નંબર 2ની અમારે એવી કન્ડિશન છે કે હાલ ભૂગર્ભ ગટર એટલી અધિક ગંધ મારે કે એની કોઈ સીમા નથી। આમ પબ્લિકને એડું મુશ્કેલ થઈ ગયું હોય। ગટરના ઢાંકણાના ઠેકાણા નથી, હજુ સુધી કોઈ ઢાંકણા લગાવતા નથી। અમે ફોન કરીએ તો અમારી જોડે ઢાંકણા નથી, એક ઢાંકણું નથી મળતું અમારી જોડે। છેલ્લા 1.5 માસથી આ રીતે પરિસ્થિતિ, મંદિરોમાં પાણી ઘૂસી ગયા, પબ્લિક કંટાળી ગયા લોકોથી, છતાં પણ કોઈ નિકાલ લાવતા નથી આ લોકોને। એના માટે કરીને મારે આજ સીએમ ઓફિસમાં મારે રજૂઆત કરવી પડી। અધિકારીને એટલી ગ્રાન્ટો આવે, ખબર નહીં એમને શેમાં રહેશે જ ખબર નથી પડી। ગ્રાન્ટોમાં રહેશે કે ગામના અંદર ગટરો ઉભરાઈ ગઈ। વોર્ડ નંબર 2નો પ્રશ્ન નથી, 7 વોર્ડનો પ્રશ્ન છે। હું તો હાલ શાસન અધિકારી દ્વારા નગરપાલિકા ચાલે, એટલે હું તો અધિકારી મતલબ રાજ્ય સરકારથી જ ચાલતું હોય, એટલે હાલ સરકાર ભાજપની, હું તો ભાજપના હોદ્દેદારને એમ નહીં કહું, તમે ભેગા રહીને મારી જોડે આવીને રજૂઆત કરો આપણે કે ગામનો પ્રશ્ન હલ થાય। એટલી ગટરો ઉભરાય છે, પાણીનો પ્રશ્ન છે, રોડના ઠેકાણા નથી, આખો રોડ ખોદી નાખ્યો હોય, પાઇપ ખોદી નાખીએ, બધી જગ્યાએ પાઇપ ખોદી નાખીએ, પણ હજુ સુધી કોઈ અંદર ઉપર સિમેન્ટ નાખ્યું નથી હજુ સુધી। એક એમને એવું કીધું કે તમારે પાણી સારું તો અમે ખોદીને તમારે બીજા દિવસે અમે કરી આવશું। આ વાતને 1.5-2 મહિના ઉપર થઈ ગયા, હજુ સુધી ઉપર સિમેન્ટ નાખ્યો નથી। શું કે મુખ્ય ચીફ ઓફિસર શું કે વાત? ચીફ ઓફિસર મારો ફોન નથી ઉપાડતા, વારંવાર રજૂઆત કર્યો, મારો ફોન ઉપાડતા નથી કે રૂબરૂ જઈને કોઈ પ્રશ્ન નથી, બસ કે થઈ જશે। બીજી વસ્તુ કે ગટરના હાલ જે મશીનરી એ લોકો એક જ મશીનરી 7 વોર્ડમાં, એક મશીનરીથી કેટલું કામ થાય। જો આ સમસ્યાનો 2 દિવસમાં ઉકેલ નહીં આવે તો સ્થાનિક પ્રજા ગટરના ગંદા પાણી સાથે નગરપાલિકાના મુખ્ય અધિકારીની ઓફિસનો ઘેરાવ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ મુદ્દે વધુ માહિતી આપતા પૂર્વ સદસ્ય ગોવિંદસિંહ રાજપૂત જણાવે છે, હાલ 2-3 દિવસમાં રાહ જોઈશ, રજૂઆત કરીએ સીએમ ઓફિસમાં। જો 2-3 દિવસમાં નિકાલ નહીં આવે તો હું વોર્ડના તમામ મેમ્બર, તમામ પ્રજાને લઈને હું નગરપાલિકામાં ગટરનું પાણી લઈને ચીફ ઓફિસરના ઓફિસમાં લઈને જઈશ। અને ચીફ ઓફિસરને ખબર પડે કે કેટલી ગંદકી છે ગામમાં, આખું ગામ ગધેડે ચડી ગયું હોય, છતાં એમને ઊંઘ નથી ઉડતી, બસ આવી ગયા ઓફિસમાં બેસી ગયા, રસી ચાલુ કરીને બેસી ગયા। એમ નહીં કે ગામમાં ઓટો મારો તમને ખબર પડે કે ગામની પરિસ્થિતિ કેવી છે, તમે ગામની અંદર આવો તમને ખબર પડે। ગાડીમાંથી તમે સીધા ઓફિસમાં જાઓ, ઓફિસની બહાર તમે આવતા નથી। ધાનેરા નગરપાલિકાના તમામ સત્તા મુખ્ય અધિકારી પાસે છે, જેના કારણે કોઈ પણ જનપ્રતિનિધિ કે નાગરિક રસ્તા, ગટર કે પાણીની સમસ્યા અંગે રજૂઆત કરે તો તેનો અમલ થતો નથી। આ એક શરમજનક બાબત છે કે આટલી નાની સમસ્યા માટે અમારે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવી પડી છે। જો 2 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે વોર્ડ નંબર 2ની પ્રજા સાથે ગટરના ગંદા પાણી સાથે મુખ્ય અધિકારીની ઓફિસ સુધી પહોંચીશું।